હાય એવરીવન વેલકમ ટુ ધ ડ્રાફ્ટિંગ એકેડેમિક્સ. તો આ જે યુટ્યુબ ચેનલ છે છેલ્લા 2 વર્ષથી જે છે ઇનએક્ટિવ હતી અને આજે આપણે ફરીથી ભગવાનનું નામ લઈને આ જે ચેનલ છે એ ફરીથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો જે પ્રમાણે તમે જોઈ શકો છો એ પ્રમાણે જે યુટ્યુબની ચેનલનું આપણું થંબનેલ છે અને જે આપણું યુટ્યુબના આ જે વિડીયોનું જે ટાઇટલ છે કે આપણે હાયર સેકન્ડરીની જે ટાટ એક્ઝામિનેશન જે આવવાની છે ટૂંક સમયમાં, તો એના રિલેટેડ જે છે આપણે કોર્સ અહીંયા જે છે આપણે અનાઉન્સ કરવા જઈ રહ્યા છીએ, રાઈટ. તો આ જે કોર્સ જે છે એ પર્ટિક્યુલરલી કેમિસ્ટ્રી સબ્જેક્ટ માટે છે. તો જે પ્રમાણે જે લોકો મને ફર્સ્ટ ટાઈમ આજે જોઈ રહ્યા છે, જેમને નથી ખબર કે હું કોણ છું, તો લેટ મી ટેલ યુ અબાઉટ માય સેલ્ફ. તો મારું નામ છે ડૉક્ટર પૃથ્વીરાજ લિંબાચિયા. મેં મારું માસ્ટર જે છે એ કેમિસ્ટ્રી સબ્જેક્ટ સાથે કરેલું છે. તો હું એમએસસી કેમિસ્ટ્રી છું. મેં 2019ની અંદર જે છે એ માસ્ટર કમ્પ્લીટ કર્યું હતું વિથ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. એના પછી મેં 1 વર્ષ સુધી એઝ અ એસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી નોર્થ ગુજરાત યુનિવર્સિટીની અંદર મેં ત્યાં છે 1 વર્ષ ત્યાં કામ કર્યું હતું. એના પછી મેં CSMCRI ભાવનગર ત્યાં મેં એઝ અ પ્રોજેક્ટ એસોસિએટ તરીકે 2021ની અંદર હું ત્યાં જોડાયેલો હતો. અને ત્યારબાદ ફરીથી મેં મારું ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી ખાતે એઝ અ JRF મેં જોઈન કર્યું હતું ઇન 2021 ઇન ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી નોર્થ ગુજરાત યુનિવર્સિટી. આની સાથે જો હું વાત કરું મારા એકેડેમિક કરિયરની, તો જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે મેં 2019ની અંદર મારું MSc કમ્પ્લીટ કર્યું હતું અને કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ફિઝિકલ કેમિસ્ટ્રી ત્રણેય ડિપાર્ટમેન્ટમાં થઈને મારો ફર્સ્ટ રેન્ક હતો. એના પછી મેં 2020ની અંદર CSIR નેટ JRF કેમિકલ સાયન્સ વિષયની અંદર ઓલ ઇન્ડિયા રેન્ક 95 સાથે મેં 2019ની અંદર મારા ફર્સ્ટ એટેમ્પની અંદર આ જે એક્ઝામિનેશન હતી એ મેં ક્વોલિફાય કરી હતી. એના પછી ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ 2019, 2020 અને 2021, અને ત્યારબાદ જે જીસેટનો જે નિયમ આવ્યો કે એકવાર તમે એક્ઝામિનેશન ક્વોલિફાય કરી લીધી હોય તો બીજી વાર ના આપી શકો, તો એના પછી નથી આપ્યું. એના સિવાય મેં IIT ગેટ કેમિસ્ટ્રી વિષય સાથે 2020ની અંદર ઓલ ઇન્ડિયા રેન્ક 885 સાથે જે છે એ મેં ક્વોલિફાય કરી હતી. આના પછી મેં GPSC 2021 કેમિસ્ટ્રી પ્રિલિમ્સ એક્ઝામિનેશન પણ ક્વોલિફાય કરેલી છે. તો આ જે મારું બેકગ્રાઉન્ડ છે કેમિસ્ટ્રી રિલેટેડ, તો મેં અત્યાર સુધી ઘણા સ્ટુડન્ટ એવા છે કે જે લોકોને મેં જીસેટમાં એમને મેન્ટર કરેલા છે જીસેટ એક્ઝામિનેશન. તો એ બી તમને, જો તમે પહેલાં ધ સિગ્મા લર્નિંગ એપ સાથે જો જોડાયેલા હશો તો તમને ખબર હશે કે આપણી જે સિગ્મા લર્નિંગ એપ છે એની અંદરથી ઘણાએ સ્ટુડન્ટ જીસેટ એક્ઝામિનેશન, પછી નેટ એક્ઝામિનેશન, રાઈટ, IIT જામ એક્ઝામિનેશન, એ પ્રમાણે ઘણી પણ એક્ઝામિનેશન જે છે એ લોકોએ ક્વોલિફાય કરેલી છે અલોંગ વિથ IIT ગેટ, રાઈટ. તો ઘણા સ્ટુડન્ટ્સને અત્યાર સુધી મેન્ટર કર્યા. અત્યારે મેં જસ્ટ મારું PhD જે છે હમણાં 2025ની અંદર કમ્પ્લીટ કર્યું છે. તો કેટલાક બિઝી સ્કેડ્યુલ હોવાના કારણે 2025 સુધી મતલબ મેં જે છે વિડીયોની અંદર રેગ્યુલર ન હતો, રાઈટ. બટ હવે મારું PhD કમ્પ્લીટ થઈ ગયું છે, તો હવે આપણે રિલેટેડ જે ઓનલાઈન જે છે એ ફરીથી આપણે ત્યાંથી જ શરૂઆત કરીશું. તો ઘણા સ્ટુડન્ટની રિક્વાયરમેન્ટ આવી હતી એ પ્રમાણે કે સર અમે ટેટ એક્ઝામિનેશન, રાઈટ, મીન્સ ટાટ, જે ટાટ જે છે આપણી એક્ઝામિનેશન છે હાયર સેકન્ડરીની, ટૂંક સમયમાં એ આવવાની છે અને એના રિલેટેડ જે કોર્સ છે એની ઇન્ક્વાયરીઝ જે છે વોટ્સઅપની અંદર મને બહુ બધી આવેલી હતી. તો મેઇન એ જ છે કે મેં આના પેપર જે છે એનાલિસિસ કર્યા અને પેપર ઉપરથી લાગે છે પ્રમાણે કે નીટ એક્ઝામિનેશન જે આવે છે MBBS એડમિશન માટે જનરલી, એનાથી પણ આનું જે લેવલ છે નીચું લેવલ છે, રાઈટ. તો જો કદાચ કોઈ નીટ સ્ટુડન્ટ અત્યારે 12th એને કમ્પ્લીટ કર્યું છે અને જો એ ટાટનું પેપર આપે છે તો એના માટે આ પેપર બહુ જ ઇઝી લાગશે. તો આ જે પેપર છે એનું લેવલ જોતાં એવું લાગે છે કે પેપર બહુ વધારે ડિફિકલ્ટ નથી.
પેપરને જો પ્રોપરલી એનાલિસિસ કરવામાં આવે છે તો એ પેપર એનસીઆરટી આધારિત વધુ લાગ્યું, લાઈક એનસીઆરટી રિલેટેડ જે છે એ વધારે છે. એની પ્રિલિમ્સની અંદર પણ વાત કરવામાં આવે અને મેન્સની અંદર પણ વાત કરવામાં આવે તો બંનેની અંદર જોવામાં આવે છે તો એનસીઆરટી રિલેટેડ જ પૂછવામાં આવ્યું છે. એનસીઆરટી રિલેટેડ થી વધારે કંઈ જ નથી પૂછવામાં આવ્યું. આના સિવાય પણ જો જોવામાં આવે એ પ્રમાણે તો એનસીઆરટી ની અંદર પણ જે કોન્સેપ્ટ છે એ નાના નાના કોન્સેપ્ટ છે, રાઈટ? એટલા કંઈક મોટા મોટા કોન્સેપ્ટ નથી, તો નાના નાના કોન્સેપ્ટ છે અને નાની નાની જે ઇન્ફોર્મેશન છે એ તમને ત્યાંથી પૂછવામાં આવેલી છે. તો જો તમે નીટના અત્યારે કોઈ મટીરિયલ વાંચો છો, રાઈટ, તો એ મટીરિયલ તમારા માટે કમ્પ્લીટલી ઇરિલેવન્ટ હશે. કેમ? કારણ કે જો લાસ્ટ જે કારણ કે હું અત્યારે નીટ સ્ટુડન્ટ આઈઆઈટી જેઈ સ્ટુડન્ટને પણ મેન્ટર કરી રહ્યો છું, તો એ આઈડિયા છે કે નીટનું જે પેપર છે ને લાસ્ટ ટાઈમ 2025 ની અંદર ફિઝિક્સનું જે પેપર છે ને એ ખૂબ જ ટફ આવ્યું હતું, રાઈટ? તો ફિઝિક્સનું પેપર ટફ આવ્યું હતું. તો અત્યારે જેટલા પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ અવેલેબલ છે ઓલ ઇન્ડિયામાં, એ બધાએ જે નીટના જે એમનું જે કન્ટેન્ટ છે એ જેઈ મેન્સ સુધી અત્યારે આપે છે, રાઈટ? અને હવે જો તમે હાયર સેકન્ડરી ટાટની તૈયારી કરો છો તો તમે નીટના અગર કોઈ ઓનલાઈન વિડીયોઝ જોઈ રહ્યા છો અને એમાંથી જો તમે અત્યારે ભણી રહ્યા છો તો એ જે વિડીયો જે છે એકચ્યુઅલમાં તમારા જેઈ મેન્સ લેવલના છે. અને જે તમારું ટાટનું જે પેપર આવે છે કેમિસ્ટ્રીનું, એ ટાટનું પેપર જે છે એ જોતા લાગે છે કે એ 1/10 કે 1/20th લેવલનું છે, રાઈટ? તો જો અત્યારે તમે કોઈ નીટના ઓનલાઈન વિડીયોઝમાંથી તૈયારી કરી રહ્યા છો કે જેઈના ઓનલાઈન વિડીયોઝમાંથી તૈયારી કરી રહ્યા છો તો તમે એકચ્યુઅલમાં તમારી 90% ઓફ એનર્જી કે જે તમારી જરૂરિયાત જ નથી, એ 90% ઓફ એનર્જી જે છે તમે અત્યારે વેસ્ટ કરી રહ્યા છો. તો તમે શું કરી શકો? તો આપણો જે આ સ્ટ્રક્ચર્ડ કોર્સ હશે, લાઈક હાયર સેકન્ડરીનો જે સ્ટ્રક્ચર્ડ કોર્સ હશે, તો આપણો જે હાયર સેકન્ડરીનો જે સ્ટ્રક્ચર્ડ કોર્સ છે આપણો પર્ટિક્યુલરલી ટાટ કેમિસ્ટ્રી, રાઈટ? તો આ જે સ્ટ્રક્ચર્ડ કોર્સ હશે એની અંદર પ્રોપરલી તમારી એનસીઆરટીની લાઇન બાય લાઇન કવર કરવામાં આવશે. મતલબ એનસીઆરટીને બિલકુલ કવર કરવામાં આવશે 100%. એની અંદરથી કંઈ જ પણ ઇન્ફોર્મેશન છૂટશે નહીં. આની સાથે તમને પ્રોપરલી વિડીયો લેક્ચર્સ આપવામાં આવશે. તો વિડીયો લેક્ચર્સ તમને પ્રોપરલી પ્રોવાઈડ કરવામાં આવશે. એનું જે લેવલ છે એ એવી રીતે વિડીયો લેક્ચરની એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે સપોઝ માની લો કે કોઈએ એમએસસી માની લો કે 2015માં કર્યું છે, રાઈટ? બીએડ માની લો 2016માં કાં તો 17માં કમ્પ્લીટ કર્યું છે અને અત્યારે જે છે કેમેસ્ટ્રીમાં એ પોતાને ઝીરો માને છે, કેમેસ્ટ્રીમાં પોતાને ઝીરો માને છે, રાઈટ? કારણ કે આપણો સબ્જેક્ટ જ એવું છે કે સપોઝ માની લો કે તમે બંધ કરી દો છો વાંચવાનું, માની લો કે 1 મહિના 2 મહિના કે ઇવન 6 મહિના તમે વાંચવાનું બંધ કરી દો તો આપણો સબ્જેક્ટ જે છે એ પેટ્રોલ જેવો છે, રાઈટ? તો પેટ્રોલ જેવો છે, ઉડી જતા વાર નથી લાગતી, ખૂબ જ ઇઝીલી જે છે તમે દરેક કોન્સેપ્ટ ભૂલી જાઓ છો, રાઈટ? તો એવા પણ કોઈ પણ વિદ્યાર્થી છે કે જેમને એમએસસી આજથી 10 વર્ષ પહેલા કર્યું છે, બીએડ આજથી 8 થી 10 વર્ષ પહેલા કર્યું છે અને અત્યારે કોઈ અલગ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે અને અત્યારે એવો હાયર સેકન્ડરી જે ટાટ એક્ઝામિનેશન છે એની એ તૈયારી કરવા માંગે છે, તો એમને બિલકુલ ઝીરોથી જે છે એ તમારે ત્યાંથી એમને લેવલ અપ કરવામાં આવશે. મીન્સ એવું માનવામાં આવશે કે એ લોકોને બિલકુલ કેમિસ્ટ્રી આવડતું નથી, તો ત્યાંથી તમને જે છે એ તમારું આ જે કોર્સ હશે 0 લેવલથી ચાલુ કરવામાં આવશે અને આનું જે લેવલ છે તમારું ટાટ લેવલ સુધી લઈ જવામાં આવશે, રાઈટ? ટાટથી થોડું આપણે ડિફિકલ્ટ જઈશું, બટ ટાટથી બહુ વધારે ડિફિકલ્ટ, લાઈક નીટ લેવલનું કે જેઈ લેવલનું કે જેની રિક્વાયરમેન્ટ નથી, રાઈટ? એ લેવલનું આપણે અહીંયા તમારી અનનેસેસરી કોઈ ટાઈમ વેસ્ટ નહીં કરવામાં આવે. તો તમારો પ્રોપરલી જે કોર્સ હશે એ પ્રોપરલી તમારો કેમિસ્ટ્રી ઓરિએન્ટેડ અને હાયર સેકન્ડરી ટાટ ઓરિએન્ટેડ જ હશે, રાઈટ? અનનેસેસરી કોઈ પણ પ્રકારના જે છે તમારો ટાઈમ વેસ્ટ નહીં કરવામાં આવે. વિડીયોની અંદર ટુ ધ પોઈન્ટ વાત થશે, રાઈટ? ટુ ધ પોઈન્ટ તમારી જે છે વિડીયોની અંદર વાત થશે. કોઈ પણ પ્રકારની અનનેસેસરી આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ, કોઈ પણ કોન્સેપ્ટને અનનેસેસરી ખેંચીએ નહીં. ટુ ધ પોઈન્ટ વાત થશે. કેવી રીતે યાદ કરવું, રાઈટ? આજે આપણે કોઈ પણ કોન્સેપ્ટ ભણ્યા છે તો એ કેટલી ઇઝીલી આપણે એને યાદ કરી શકીએ, કેવી રીતે એને આપણે એક્ઝામની અંદર એપ્લાય કરવું, લાઈક એમાંથી માની લો કે કોઈ એમસીક્યુ આવે છે તો એમસીક્યુને કેવી રીતે તમારે એપ્લાય કરવો છે, તમારા કોન્સેપ્ટને એમસીક્યુમાં કેવી રીતે એપ્લાય કરવું એ માટે જોઈશું. પ્લસ આના સિવાય
જે મેન્સ એક્ઝામિનેશન આવવાની છે આપણી, તો મેન્સ માટે જે તમારી ક્વેશ્ચન્સ હશે, તો એ ક્વેશ્ચન કઈ રીતે પૂછી શકાય એ પણ તમારું કવર કરવાનું છે. ફોર એક્ઝામ્પલ માની લો કે હું તમને આઈ થિંક હવે તમારા ડેમો લેક્ચર્સ જે છે એ અહીં તમારા ચાલુ થશે. આઈ થિંક આપણે 5 થી 7 ડેમો લેક્ચર્સ જે છે એ યુટ્યુબની અંદર આપણે નાખશું. એના પછી જે છે એ પ્રોપર જે એપ્લિકેશન હશે આપણી એની અંદર તમને આ જે છે એ વિડીયોઝ પ્રોવાઈડ કરવામાં આવશે. હવે વિડીયોઝની અંદર તમને ભણાવવામાં કેવી રીતે આવશે, તો આ પ્રમાણે તમે જે સેટઅપ હાલ જોઈ રહ્યા છો કે સાઈડમાં મારો નાનો એક આઇકન હશે, રાઈટ. આઈપેડની અંદર હું તમને પ્રોપરલી કન્ટેન્ટ આપીશ અને આ જે કન્ટેન્ટ છે એની જે પીડીએફ હશે એ તમારી એપ્લિકેશનની અંદર શેર કરવામાં આવશે. આ જે પીડીએફ છે તમે એને વ્યૂ કરી શકશો, પીડીએફને તમે જોઈ શકશો, બટ પીડીએફ ડાઉનલોડ નહીં કરી શકો. આ જે પીડીએફ છે તમે એને ડાઉનલોડ નહીં કરી શકો. અને પાછળનું રીઝન સિમ્પલ છે કે જ્યારે આપણી જોડે કોઈ ડાઉનલોડેબલ મટીરિયલ છે ને એને આપણે ક્યારેય નથી વાંચતા. તમારા ફોનની અંદર પણ તમે કેટલી પીડીએફ ડાઉનલોડ કરેલી હશે, પણ એક પણ પીડીએફ તમે આજ સુધી આખી નહીં વાંચી હોય. તો આપણો જે મેઇન ઉદ્દેશ્ય શું છે કે તમારે એક્ઝામિનેશન ક્વોલિફાય કરવા માટે તમને હું કેવી રીતે મદદ કરી શકું. તો સૌથી પહેલું કે આપણે રિસ્ટ્રિક્શન પ્રોવાઈડ કરશું કે તમારે કોઈ પણ પીડીએફ જે છે તમે ડાઉનલોડ નહીં કરી શકો, ઓનલી વ્યૂ કરી શકશો. હવે કોઈ પણ એક્ઝામિનેશનને જો તમારે ક્વોલિફાય કરવી હોય તો એના માટેનો એક સિમ્પલ રસ્તો છે. તો પહેલો રસ્તો આપણો હોય છે નોટ્સ, રાઈટ. તો જે તમારે બનાવવી પડશે અને એ નોટ્સ જે છે તમે બે રીતે બનાવી શકો. પહેલા કે વિડીયો લેક્ચર તમારો ચાલુ હશે અને વિડીયો લેક્ચરની અંદર જોઈને સિમ્પલી તમારે શું કરી શકો, સાઈડમાં પેન અને પેપર લઈને બેસો ને એની અંદર નોટ્સ બનાવો. બીજો રસ્તો કે આ જે પીડીએફ હશે તમારી અંદર એપ્લિકેશનની અંદર વ્યૂ તમે જોઈ શકશો, એની અંદરથી જોઈને તમે નોટ્સ બનાવી લો. કારણ કે જો નોટ્સ નહીં હોય તો તમે કોઈ પણ એક્ઝામ ક્વોલિફાય નહીં કરી શકો. મેં આટલી ઢગલા બંધ કેમિસ્ટ્રી રિલેટેડ એક્ઝામિનેશન ક્વોલિફાય કરેલી છે. એની રિલેટેડ દરેક નોટ્સ જે છે એ મારી જોડે હાલ પણ અવેલેબલ છે. ઇવન દો આજથી 6-7 વર્ષ થઈ ગયા, રાઈટ. નોટ્સની કેટલાક નોટ્સની હાલત તો બહુ ખરાબ છે, તેમ છતાં પણ હાલ પણ મારી જોડે છે. અને એમાંથી જ હું જનરલી જ્યારે પણ મારે કોઈ પણ હાયર લેવલનું ભણાવવાનું થાય કે ઇવન લોઅર લેવલનું ભણાવવાનું થાય, રાઈટ, હું એની અંદર જ અત્યારે પણ હું રિફર કરી રહ્યો છું જે મેં ભણેલું છું, રાઈટ. તો નોટ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આજે નહીં તો કાલે તમારે ક્યારે પણ જ્યારે જરૂર પડશે તો આ નોટ્સ જ તમારી જે છે તમારે કામ આવશે. વિડીયોઝ જે છે એનું એક્સેસ પૂરું થઈ ગયું છે, એના પછી તમે વિડીયો નહીં જોઈ શકો, રાઈટ. તો એક આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. તો નોટ્સ તમારે બનાવવાના છે, કમ્પલસરી છે ને બહુ જ સારી નોટ્સ બનાવવાની છે. તમે અલગ અલગ પેનનો યુઝ કરી શકો જેવી રીતે તમને યાદ રહે એ પ્રમાણે. કારણ કે આપણો જે ટાર્ગેટ જે છે એ મેઇન્સ છે, રાઈટ. મેઇન્સની અંદર તમે કેટલું સારી રીતે લખી શકશો અને આપણે જ્યારે બહુ જ સારી રીતે સમજાવશું ને તો અને તો જ આપણે મેઇન્સની અંદર બહુ સારી રીતે લખી શકશું. જો આપણા કોન્સેપ્ટ ખૂબ જ ક્લિયર હશે તો અને તો જ તમે જે છે તમે એમસીક્યુ સોલ્વ કરી શકશો, અધરવાઇઝ નહીં કરી શકો, રાઈટ. તો આપણો ટાર્ગેટ છે કે પ્રોપરલી નોટ્સ બનાવી કે જેથી શું થાય તમારે કે મેઇન્સ ની અંદર તમે ખૂબ જ સારી રીતે લખી શકો. આના સિવાય નોટ્સ પતી જાય એટલે એના પછી તમને એમસીક્યુઝ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ કોઈ એક ચેપ્ટર છે તો એક ચેપ્ટર પૂરું થઈ ગયા એના પછી, રાઈટ, શરૂઆતમાં તમારે કોઈ પણ એમસીક્યુઝ કે એવું સોલ્વ નથી કરવાનું. હું જે લેક્ચરની અંદર તમને એમસીક્યુ આપીશ ને એ જ તમારે સોલ્વ કરવાના, રાઈટ. આના સિવાય તમારે કોઈ પણ પ્રકારની નીટ રિલેટેડ બુક તમને બજારમાં મળે કે કોઈ પણ પ્રકારની એક્ઝામિનેશન કેમિસ્ટ્રીની કોઈ પણ 11-12ની જેઈ કે નીટની બુક મને કોઈ પણ સોલ્વ નથી કરવાની. જે પણ હું તમને મટીરિયલ આપું છું, જે પણ ક્વેશ્ચન્સ હું તમને ક્લાસની અંદર કરાવું છું, માત્ર એ અને એ જ ક્વેશ્ચન તમારે કરવાના છે, એના સિવાય બિલકુલ નથી કરવાનું, રાઈટ. તો આ વસ્તુ યાદ રાખવાનું. તો સૌથી પહેલા તમારે નોટ્સ પર ફોકસ કરવાનું કે તમારે નોટ્સ જે છે પ્રોપરલી બનાવવાની રહેશે. જે હું તમને ક્લાસની અંદર જે પણ લેક્ચર્સની અંદર ભણાવીશ એ લેક્ચર તમારે પ્રોપરલી એને નોટ ડાઉન કરવાના. એ નોટ ડાઉન થઈ ગયા પછી જ્યારે પણ તમારું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે અથવા જ્યારે કે ચેપ્ટર અડધું થાય છે પ્રમાણે પણ જ્યારે પણ હશે ત્યારે હું તમને વિડીયોની અંદર કહી દઈશ. તો જ્યારે પણ તમને પ્રોપર ચેપ્ટર પૂરું થાય છે અથવા નાનું ચેપ્ટર છે તો પૂરું થાય છે એના પછી તમને એમસીક્યુ આપવામાં આવશે. અથવા માની લો કે બહુ મોટું ચેપ્ટર છે તો અધ વચ્ચે તમને એક અડધું ચેપ્ટર પત્યા પછી એમસીક્યુઝ આપવામાં આવશે, એના પછી અડધું ચેપ્ટર પતી ગયા એના પછી એમસીક્યુ. તો એવી રીતે તમારે તૈયારી કરવાની, રાઈટ. અને એમસીક્યુઝ પૂરા થાય એના પછી જે છે તમારે એક યાદ રાખવાનું કે શોર્ટ નોટ્સની ખૂબ જ જરૂરિયાત છે. તો શોર્ટ નોટ્સ જે છે તે મારે બનાવવાની અને શોર્ટ નોટને વારંવાર રિવાઇઝ કરવાની જેથી શું થાય તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે. એકવાર તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયું એના પછી તમે મેઇન્સ પકડો કે તમે એમસીક્યુઝ પકડો, કોઈ પણ પ્રકારના કેમિસ્ટ્રી રિલેટેડ એક્ઝામિનેશન હશે તમે 100% ક્વોલિફાય કરશો. નાઉ
હવે આ થઈ ગઈ આપણી શોર્ટ નોટ્સ રિલેટેડ વાત, રાઈટ? તો તમારે શું કરવાનું છે, તમારે 100% મારા પર ડિપેન્ડન્ટ થઈ જવાનું છે કે તમને ડોક્ટર પૃથ્વીરાજ લિંબાચિયા જે ભણાવે છે એના ઉપર જ ધ્યાન આપવું, સિવાય બીજી કોઈ પણ પ્રકારની બુક હોય કે કોઈ પણ પ્રકારના વિડીયોઝ હોય, કોઈ જ પણ જગ્યાએ તમારે ક્યાંય પણ ધ્યાન નથી આપવાનું. કારણ કે આ જે કોર્સ છે પર્ટિક્યુલરલી હાયર સેકન્ડરી ટાટ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ના નીટ છે કે ના જેઈ છે. તમે ડેફિનેટલી યુટ્યુબમાં જે છે તમને બહુ બધા વિડીયોઝ મળશે નીટ રિલેટેડ, તમને ઇંગ્લિશ મીડિયમના મળશે, રાઈટ? તમને જેઈ મીન્સના તમને બહુ બધા ચેનલ મળશે. તો જો તમે એની અંદર તૈયારી કરવા જાઓ છો તો આઈ એમ નોટ સજેસ્ટિંગ કે આ તમારે કરવું જોઈએ. એના કરતાં બેટર છે કે તમારી જોડે ગુજરાતી મીડિયમની કેમિસ્ટ્રીની બુક પડી છે, શાંતિથી અને વાંચો અને સમજો, રાઈટ? એ તમે કરી જુઓ. બટ આ તો તમે બિલકુલ ના કરતા કે યુટ્યુબમાં જોઈને તમે જે છે એ તૈયારી ચાલુ કરી રહ્યા છો. આની અંદર તમારો ખાલી એક જ વસ્તુ થશે, એ થશે તમારો ટાઈમ વેસ્ટ. કારણ કે આ જે છે તમારા નીટ ઓરિએન્ટેડ વિડીયોઝ છે, જેઈ ઓરિએન્ટેડ વિડીયોઝ છે, અને એ જે વિડીયોઝ છે એ 15 થી 17 વર્ષના જે છે છોકરા એમને પોઈન્ટ ઓફ વ્યૂથી ધ્યાનમાં રાખીને ભણાવવામાં આવ્યું છે. મતલબ જે વસ્તુ તમારે 1 કલાકમાં તમને હું ભણાવીશ એ વસ્તુ ત્યાં તમને 1 કલાકમાં જે છે એ તમારે ખાલી 10% કે 20% બનશે. મતલબ કે હું તમને એક વિડીયો કલાકનો તમને આપીશ ને એ વસ્તુ તમે ત્યાં 10 કલાકમાં ભણશો, કારણ કે નાના છોકરા છે, રાઈટ? નાના છોકરાને એકદમ ધીમે ધીમે સમજાવવાનું હોય, એમને થોડું હસી મજાકની એવી રીતે ભણાવવાનું હોય, તો એ વસ્તુ તમારે ત્યાં થશે. તો આની અંદરથી તમારે સિમ્પલી શું કરવાનું, કાં તો તમે આ જે કોર્સ છે હાયર સેકન્ડરી ટાટ કેમિસ્ટ્રીનો એ તમે પરચેસ કરી શકો છો, અથવા તમે તમારી રીતે તમે બુકમાંથી વાંચો. બટ યુટ્યુબમાં તો બિલકુલ તમને હું સજેસ્ટ નથી કરતો કે યુટ્યુબમાંથી તમારે જે છે અલગ અલગ વિડીયોઝ જોઈને આ તમારે તૈયારી કરવી જોઈએ, રાઈટ? તો આ વસ્તુ ધ્યાન રાખવાની. બીજી વસ્તુ કે હું તમને જ્યારે પણ કોઈ પણ ટોપિક ભણાવતો હોય, ફોર એક્ઝામ્પલ માની લો કે હું તમને માની લો કે આપણે એટોમિક સ્ટ્રક્ચર ચેપ્ટર છે, પરમાણુય બંધારણ, રાઈટ? તો હું તમને એટોમિક સ્ટ્રક્ચર ચેપ્ટર ભણાવી રહ્યો છું અને આની અંદરથી હું તમને પ્રોપરલી ક્વેશ્ચન્સ આપું છું કે મેન્સ માટેના, કે ફોર એક્ઝામ્પલ આ ક્વેશ્ચન છે એ મેન્સમાં આ પ્રમાણે પૂછી શકાય. તો તમારે શું કરવાની, તો મેન્સ માટેનો એક અલગથી ચોપડો બનાવવાનો, રાઈટ? ક્લાસ નોટ તો બની જ, મેન્સ માટેનો એક અલગથી ચોપડો બનાવવાનો, જેની અંદર મેં તમને આ જે ક્વેશ્ચન આપ્યા છે એ ક્વેશ્ચન અને એના આન્સર, આના આન્સર તમે કેવી રીતે શોધી શકશો. તો આના આન્સર માટે તમારે સિમ્પલી શું કરવાનું કે આપણા જે વિડીયો કોર્સ હશે એની અંદર મેં તમને જે ભણાવ્યું હશે એ ભણાયેલું જે છે એમાંથી તમે પોતાની રીતે લખી લો, અથવા આના સિવાય તમે શું કરી શકો, તો આના સિવાય તમારી જોડે કોઈ પણ બોર્ડ માટેની, બરાબર, બોર્ડ માટેની અથવા થિયરી રિલેટેડ 11-12ની કોઈ બુક હોય છે, થિયરી રિલેટેડ 11-12ની કોઈ બુક હોય છે, એ બુક તમે લઈ શકો. એમસીક્યુ માટે તમારે કોઈ પણ 11-12ની બુકનો ઉપયોગ નથી કરવાનો, માત્ર થિયરી માટે. કારણ કે આપણું જે મેન્સ છે એની અંદર આપણે બહુ જ સારું કન્ટેન્ટ લખવાનું છે, રાઈટ? તો એના માટે આપણે પ્રોપરલી જે છે એ થિયરી નોટ્સ વાળી અથવા થિયરી વાળી કોઈ બુક મળે છે તો એ તમે ઉપયોગ કરી શકો. તો હું ક્વેશ્ચન્સ તમને આપીશ, બરાબર છે? એ ક્વેશ્ચનનો તમારે પ્રોપરલી એક ચોપડો બનાવવાનો, જેથી શું થાય, તમારી મેન્સની તૈયારી થાય, રાઈટ? હું તમને બસ એટલું જ કહીશ કે જો તમે ટાટની તૈયારી કરી રહ્યા છો તો આ જે કોર્સ હશે એની અંદર પ્રોપરલી તમને કેમેસ્ટ્રી તમારું જે છે એ કમ્પ્લીટલી કવર કરવામાં આવશે. કેમેસ્ટ્રી તમે મારા પર છોડી શકો છો, બાકીનું જે છે એની તૈયારી તમે તમારી રીતે કરી શકો છો. આઈ ડોન્ટ નો એની અંદર તમે કેવી રીતે તૈયારી કરશો, એ તમે જાતે કરો છો કે અથવા તમે ઓલરેડી કરેલી છે. બટ જો કેમેસ્ટ્રીમાં હું તમને બસ એટલું આશ્વાસન આપીશ કે જો તમે અત્યારે 0 છો, રાઈટ, તમને કેમેસ્ટ્રીમાં બિલકુલ નથી આવડતું, અથવા માની લો કે તમે એમએસસીમાં કે પ્રમાણે બહુ સિરિયસ નતા અને નથી ભણ્યા, તો એઝ અ કેમિસ્ટ્રી એડ્યુકેટર હું લાસ્ટ આઈ થિંક કેટલા 8, 9, 10 વર્ષથી હું કેમિસ્ટ્રી ભણાવી રહ્યો છું. વેન આઈ વોઝ ઇન BSc I started teaching chemistry, right? So it's been more than 10 years since I'm teaching chemistry. મેં 11, 12th NEET લેવલ, JEE લેવલ, JEE એડવાન્સ લેવલ, ID જામ, GSET, કેટલાય સ્ટુડન્ટ અત્યારે આપણા GSETના જે છે એ તમે સિગ્મા લર્નિંગ એપ થ્રુ પણ જોયું હશે કે આપણા ક્વોલિફાય થયા હતા, રાઈટ? તો કેમેસ્ટ્રીમાં તમે જે છે એ પ્રોપરલી તમે આ કોર્સ ઉપર રિલાય કરી શકો છો, રાઈટ? અને બાકી જે છે બાકીનું તમારે જાતે કરવાનું રહેશે. ઓકે, હવે આ જે કોર્સની આપણે વાત કરીએ એની અંદર આપણે ભણવાનું કેવી રીતે છે, તો હું તમને એના રિલેટેડ તમને સમજાવી દઉં. તો કેમેસ્ટ્રી જે છે આપણું એ જનરલી આપણને ખબર છે કે કેમેસ્ટ્રી આપણું
3 ભાગમાં વહેંચાયેલું છે. મેઇનલી વાત કરીએ, બાકી એક મિસેલેનિયસ પણ સમજી લેશું. તો સૌથી પહેલા જે છે આપણું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીથી શરૂઆત કરશું. તો સૌથી પહેલા આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીથી શરૂઆત કરશું. એના પછી જે છે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણશાસ્ત્રથી શરૂઆત કરીશું. એના પછી ફિઝિકલ કેમિસ્ટ્રી, રાઈટ, એ ફિઝિકલ કેમિસ્ટ્રી જે છે એ આપણે ભણીશું. અને એના પછી અન્ય કોઈ પણ નાના મોટા ચેપ્ટર જે છે એ આપણે ભેગા કરીને પૂરા કરીશું, રાઈટ. હવે કારણ એ છે કે સર ચેપ્ટર વાઇઝ ભણવાનું, લાઈક આપણે પહેલું જે છે ચેપ્ટર કે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, તો રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ ભણવું કે એના સિવાયનું ભણવું, કેવી રીતે ભણવું, ચેપ્ટર વાઇઝ ભણવું, કારણ કે અમને ખબર જ નથી કે એક્ઝેક્ટલી તૈયારી ચાલુ ક્યાંથી કરવી. બીજી વસ્તુ કે સર એમએસસી પત્યાના 5 વર્ષ થઈ ગયા, 10 વર્ષ થઈ ગયા, 2 વર્ષ થઈ ગયા, 4 વર્ષ થઈ ગયા, હાલ એવું લાગે છે કે કેમિસ્ટ્રી આવડતું જ નથી. તો આના માટે શું કરી શકાય? તો આના માટે હું તમને પ્રોપર સ્ટ્રેટેજી, જો તમે જાતે તૈયારી કરો છો તો પણ તમે આ સ્ટ્રેટેજીને જે છે એપ્લાય કરી શકો છો. તો કેવી રીતે કરશું જરા ધ્યાનથી જુઓ. તો આપણું જે કેમિસ્ટ્રી છે એની અંદર પહેલા આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણશું. કેમ કે હું એવું માનીને ચાલું છું કે તમે જે છે ને હાલ કેમિસ્ટ્રીમાં ઝીરો છો. અને હું જો તમને પહેલું જ ચેપ્ટર સીધું જે ફિઝિકલ કેમિસ્ટ્રીનું ચેપ્ટર છે, મોલ સંકલ્પનાઓ તમે કહી શકો, જેની અંદર દાખલા આવે છે, ઘણા બધા ફિઝિકલ કેમિસ્ટ્રીના કોન્સેપ્ટ આવે છે. અને જનરલી એવું જોઈએ છે કે જે એમએસસી સ્ટુડન્ટ હોય છે એ ફિઝિકલ કેમિસ્ટ્રીથી થોડા ડરતા હોય છે, રાઈટ. તો હું એવું માનીને ચાલું છું કે તમે કેમિસ્ટ્રીમાં ઝીરો છો. તો ઝીરો છો તો હું તમને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તો હીરો બનાવી દઈશ, રાઈટ. કે ઝીરો છો તમે તો પણ જો તમે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી મારાથી ભણશો તો તમને 100% બધી વસ્તુ યાદ રહી જશે. કારણ કે એની અંદર તમારે ખાલી સમજવાનું છે અને યાદ રાખવાનું છે, અને ક્લાસ નોટ તમારે બનાવવાની છે. આના સિવાય ત્રીજું કંઈ નથી કરવાનું, રાઈટ. આના સિવાય એના પછી એકવાર તમારું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી પૂરું થાય છે, એના પછી તરત જ આપણે જે છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણશાસ્ત્ર જે છે એ આપણે અહીંયા શરૂ કરીશું. ઓર્ગેનિક કેમિસ્ટ્રી ટુ ધ પોઈન્ટ, સ્ટ્રેટ ફોરવર્ડ તમને એવી રીતે ભણાવવામાં આવશે કે તમારો ટાટ એક્ઝામિનેશનમાંથી એક પણ તમારો જે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો ક્વેશ્ચન જે છે એ તમારે ખોટો નહીં પડે જો તમે પ્રોપરલી તૈયારી કરશો તો, રાઈટ. તો કાર્બનિક રસાયણશાસ્ત્ર જે છે એની અંદર તમારે પ્રોપરલી જે છે એ આપણું પૂરું કરવામાં આવશે. તો આ પણ થિયોરિટિકલ ટોપિક છે, મતલબ પૂરું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી થિયોરિટિકલ છે. એના પછી કાર્બનિક રસાયણશાસ્ત્ર કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એ પણ થોડું તમારું થિયોરિટિકલ ટાઈપનું છે. અને એના પછી ફિઝિકલ કેમિસ્ટ્રી તમારું છેલ્લે જે છે એ તમારું ચાલુ કરવામાં આવશે. તો અત્યારે તમારી જોડે કેમિસ્ટ્રી જે છે 66%, એટલે કે અરાઉન્ડ 66%, મતલબ 66-67% જે છે તમારું ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક જે છે ઓવરઓલ થઈને કેમિસ્ટ્રીના 66% કમ્પ્લીટ થયું છે. હવે માત્ર 33% જેટલું બાકી છે. તો હવે તમારી અંદર એક કેમિસ્ટ્રી કરવા માટે એક કોન્ફિડન્સ હશે, રાઈટ. તો એ કોન્ફિડન્સ સાથે આપણે ફિઝિકલ કેમિસ્ટ્રી શરૂઆત કરશું અને ફિઝિકલ કેમિસ્ટ્રીના 1 by 1 જે છે એ એક ચેપ્ટર આપણે પૂરા કરીશું. તો ઓવરઓલ તમારી જોડે 2 ટોપિક એવા હશે જે થિયોરિટિકલ હશે, જે સમજવાના છે, યાદ રાખવાના છે, અને એક ટોપિક એવો છે કેલ્ક્યુલેશન વાળો. તો આ કેલ્ક્યુલેશનની અંદર પણ મેં જે પ્રમાણે ટાટના પેપર એનાલિસિસ કર્યું છે એ પ્રમાણે કેલ્ક્યુલેશનમાં પણ બહુ હાર્ડ કેલ્ક્યુલેશન નથી આવતી, રાઈટ. તો આપણે બહુ જ ચોઇસ સાથે જઈશું કે એનસીઆરટીમાંથી કયા ક્વેશ્ચન કરવાના છે, કયા ક્વેશ્ચન છોડી શકાય, કયા ક્વેશ્ચનની અંદર કેલ્ક્યુલેશન બહુ વધારે છે, કયા ક્વેશ્ચનની અંદર કેલ્ક્યુલેશન ઓછી છે, કોની અંદર કેલ્ક્યુલેટરથી કેલ્ક્યુલેશન થશે, કોની અંદરથી વિધાઉટ કેલ્ક્યુલેટર થશે. આ દરેક વસ્તુ પ્રોપરલી એનાલિસિસ કરીને હું તમને કોર્સની અંદર પ્રોવાઈડ કરીશ. તો આ જે કોર્સ જે છે એની અંદર તમારે ફિઝિકલ કેમિસ્ટ્રી આપણે પ્રોપરલી હું તમને કહીશ. અને બીજી વસ્તુ કે મેઇન્સના પેપર જોયા એની અંદર ફિઝિકલ કેમિસ્ટ્રીમાં બહુ જ સારા એવા ક્વેશ્ચન જે છે પૂછેલા છે. તો ફિઝિકલ કેમિસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જોશો તો થિયોરિટિકલ પણ બહુ સારા એવા ક્વેશ્ચન છે. તો સપોઝ માની લો કે તમને એવું લાગે છે કે મારાથી કેલ્ક્યુલેશન નથી થતી, તો એવા કેસમાં જે છે તમે ફિઝિકલ કેમિસ્ટ્રીમાં હું તમને પ્રોપરલી થિયોરી જે કરવાની છે એ પ્રોપરલી કોન્સેપ્ચ્યુઅલ ભણાવીશ, અને પછી કહીશ કે તમે જો કેલ્ક્યુલેશનમાં જો તમે તો કમ્ફર્ટેબલ ના હો તો તમે આટલી વસ્તુ સ્કીપ કરી શકો છો. બટ આખું ફિઝિકલ કેમિસ્ટ્રી આપણે સ્કીપ નથી કરવાનું, રાઈટ. તો પ્રોપરલી તમને કોર્સની અંદર જે છે એ પ્રોપરલી તમને સ્ટ્રક્ચર્ડ વેની અંદર ભણાવવામાં આવશે. દરેકના તમને વિડીયો લેક્ચર્સ પ્રોવાઈડ કરવામાં આવશે, રાઈટ. દરેક ચેપ્ટરના તમને વિડીયો લેક્ચર્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. આ જે તમારો જે કોર્સ છે એ તમારો લાઈવ નથી. આ જે કોર્સ છે તમારો લાઈવ નથી. આ જે કોર્સ જે છે તમારો રેકોર્ડેડ છે. આ જે તમારો જે કોર્સ છે એ રેકોર્ડેડ કોર્સ છે. તો રેકોર્ડેડ કોર્સની અંદર તમે જેટલા વાગે પણ
જેટલા વાગે પણ વિચારો છો કે મારે રાત્રે 12 વાગે ભણવું છે કે 2 વાગે ભણવું છે કે સવારે ભણવું છે, તો આ કોર્સ તમે એક્સેસ કરી શકશો. આ કોર્સ તમે માત્ર એક જ ડિવાઇસથી એક્સેસ કરી શકશો. તો માત્ર કોઈ પણ એક જ ડિવાઇસથી તમે જે છે આ કોર્સ એક્સેસ કરી શકશો. આ જે કોર્સ જે છે એ તમે મલ્ટિપલ ડિવાઇસની અંદર નહીં એક્સેસ કરી શકો, રાઈટ? કેમ કે સિક્યુરિટી રીઝન છે કે લાઈક એક જ સબસ્ક્રિપ્શન ઘણા બધા સ્ટુડન્ટ આપણી ટેવ હોય છે, તો એવું કરતા હોય છે, તો એ આપણે ફોર સિક્યુરિટી રીઝન ઓનલી વન ડિવાઇસ વિલ બી અલાઉડ, રાઈટ? બીજી વસ્તુ કે તમે એપ્લિકેશન થ્રુ જે છે આ જે કોર્સ જે છે એ તમે એક્સેસ કરી શકશો, રાઈટ? એપ્લિકેશન થ્રુ તમે આ જે કોર્સ છે એક્સેસ કરી શકશો. એની અંદર તમારી જોડે એન્ડ્રોઈડ છે કે પછી iOS છે, બંનેની અંદર તમારી આપણી એપ્લિકેશન છે એ અવેલેબલ હશે અને એ જે છે ટૂંક સમયની અંદર જે કોર્સ છે એ લોન્ચ કરવામાં આવશે, રાઈટ? આ વસ્તુ જોઈ શકો. આના સિવાય વિડીયો લેક્ચર સિવાય તમારી અંદર જે આપણે હું પણ જે પણ લેક્ચરમાં નોટ્સ બનાવીશ, ફોર એક્ઝામ્પલ આ જે છે એ મેં આ નોટ્સ આખી બની ગઈ છે, રાઈટ? તો આ જે નોટ્સ છે પ્રોપરલી કલર્ડ નોટ્સ જે છે એ એપની અંદર એ તમને આપવામાં આવશે, જે છે તમારી વ્યૂ કરી શકશો, રાઈટ? તો આ જે પ્રોપરલી જે પીડીએફ નોટ્સ હશે એને તમે વ્યૂ કરી શકશો, બટ ડાઉનલોડ નહીં કરી શકો, રાઈટ? તો આની અંદર તમે જે છે એ વ્યૂ કરી શકશો પણ ડાઉનલોડ નહીં કરી શકો. એનું કારણ જે છે મેં તમને ઓલરેડી કીધેલું છે, કારણ કે ડાઉનલોડ કરેલી વસ્તુ ક્યારેય આપણે જે છે ને વાંચતા જ નથી, રાઈટ? તો વ્યૂ કરી શકશો, ડાઉનલોડ નહીં કરી શકો, રાઈટ? આના સિવાય આપણે એવરી 15 ડેઝ એક ઝૂમની અંદર લાઈવ, રાઈટ, Q&A રાખશું. ઝૂમ મીટિંગની અંદર આપણે Q&A રાખશું, જેની અંદર આપણે જે છે તમે તમારા ક્વેશ્ચન્સ પૂછી શકશો. માની લો કે આપણે 1 કલાકનો કે 2 કલાકનો જે પણ આપણને સમય અનુકૂળ આવે એ પ્રમાણે ઝૂમની અંદર આપણે એક લાઈવ જે છે એક Q&A રાખશું, જેની અંદર તમે તમારા કોઈ પણ પ્રોબ્લેમ્સ છે તમે શેર કરી શકો છો, રાઈટ? તમારે કોઈ પણ સજેશન છે તમે આપી શકો છો. તો એ Q&A આપણે રાખશું. એનું કારણ મેન છે Q&A રાખવાનું, કારણ કે ઘણીવાર કેવું થતું હોય છે કે આપણે કોઈ કોર્સ લીધા હશે, તમે અત્યાર સુધી ઘણા પણ કોર્સ લીધા હશે બટ પૂરા એકે નહીં કર્યા હોય, રાઈટ? આ તમે પ્રોપરલી જોયું છે કે ઘણા તમે વિડીયો અત્યાર સુધી ઘણા કોર્સ રેકોર્ડેડ કોર્સ લીધા પણ પૂરા નથી કર્યા. કારણ કે ઘણીવાર આપણને એવું લાગે છે કે હું કોર્સ લઉં કે ના લઉં, પછી એમ થાય કે હું કોર્સ પૂરો નહીં કરું તો મારા પૈસા વેસ્ટ થશે. આના પાછળનું એક સિમ્પલ રીઝન જે મેં નોટિસ કર્યું છે કે જ્યારે આપણે કોઈ પણ રેકોર્ડેડ કોર્સ લેતા હોય ને તો આપણી જોડે છે ને એક કન્વિનિયન્સ હોય છે કે આપણે આજે જોઈએ, કાલે જોઈએ, પરમ દિવસ જોઈએ, અથવા કોઈ તમને પ્રોપરલી ગાઈડ કરવાવાળું નથી હોતું, રાઈટ? કે કોઈ ફોલોઅપ લેવાવાળું નથી હોતું કે તમે કેટલું પતાવ્યું, કેમ નથી પત્યું, આગળ તમારે શું કરવાનું, તમારા ડાઉટ્સ છે એ સોલ્વ નથી થતા, રાઈટ? ફોર એક્ઝામ્પલ કોઈ સજેશન છે, ડાઉટમાં તો આપણા એવા કંઈ ડાઉટ્સ ના હોય, રાઈટ? બટ આપણને સજેશન જોઈતા હોય, ફીડબેક જોઈતી હોય, રાઈટ? તો આપણે આ જે ઝૂમનું જે લાઈવ સેશન રાખશું, જેથી શું થાય, તમે દર 15 દિવસે એકવાર ચાર્જ થશો, રાઈટ? હું તમને પ્રોપરલી ગાઈડ કરીશ કે જો તમારાથી આ ટાઈપનું તૈયારી કરવી કે તમારા કોઈ પણ કેવી રીતે તૈયારી કરવી ટાટ રિલેટેડ, રાઈટ? તો એ જે છે તમારે કેવી રીતે કરવું એના માટેનું આપણે જે ઝૂમની અંદર જે છે એ દર 15 દિવસે એકવાર મીટિંગ રાખીશું, રાઈટ? અને એ પ્રમાણે પછી આપણે 1 કલાક 2 કલાક જે પણ આપણો સમય અનુકૂળ હશે એ પ્રમાણે આપણે એની અંદર ચર્ચા વિચારણા કરીશું, રાઈટ? તો આવી રીતે આપણો જે છે એ કમ્પ્લીટ તમને કોર્સ હશે. બસ એક જ વસ્તુ તમારે કોર્સ જોઈન કરતા પહેલા, બરાબર છે, કોર્સ જોઈન કરતા પહેલા એક વસ્તુ ક્લિયર રાખવાની કે જો તમે આ કોર્સ જોઈન કરો છો તો તમારે ભણવું પડશે. તમે એવું વિચારીને આવો છો કે હું આ કોર્સ જોઈન કરી લઈશ અને હું ટાટ એક્ઝામિનેશન ક્વોલિફાઈ કરી લઈશ અને મારા ખૂબ જ સારા માર્ક્સ હશે, બટ જો તમે આળસ કરી તો આ એક્ઝામિનેશન તમારી ક્વોલિફાઈ નહીં થાય. કેમિસ્ટ્રી પૂરું કરવાની જવાબદારી હું લઉં છું. કેમિસ્ટ્રીના તમારે આખી એનસીઈઆરટી તમને પ્રોપરલી જે ટાટ ઓરિએન્ટેટેડ જરૂરી છે એ ટાટ ઓરિએન્ટેટેડ તમને આપવામાં આવશે. તમને મટીરિયલ જે છે એ પીડીએફ અવેલેબલ હશે, પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો, રાઈટ? આની રિલેટેડ જે પીડીએફ તમને હશે એ તમને પીડીએફ ડાઉનલોડ કરી શકશો કે જેની અંદર તમારા MCQs હશે એ તમે ડાઉનલોડ કરી શકશો, રાઈટ?
તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન આપવાની. તો તમારે મેઇનલી ધ્યાન આપવાનું છે વિડીયો લેક્ચર્સમાં, રાઈટ. અને એના પછી જેવું ચેપ્ટર પૂરું થાય એના રિલેટેડ જેટલા પણ એમસીક્યુ છે બધા પૂરા કરવાના. બટ એક વસ્તુ ધ્યાન રાખવાની, નીટ અને જેઈની કોઈ પણ બુક જે છે એ સોલ્વ કરવાની જરૂરિયાત નથી. જો તમે એ બુકની પાછળ પડ્યા તો તમે આ એક્ઝામિનેશનમાં માત્ર ને માત્ર ટાઈમ વેસ્ટ કરશો. આના સિવાયનો જે તમારો વિષય છે એના પર તમે ધ્યાન નહીં આપી શકો, રાઈટ. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. હવે ક્વેશ્ચન જે છે કે સર તમે દરેક વસ્તુ આ જે છે કોર્સ રિલેટેડ તમે દરેક વસ્તુ એક્સપ્લેન કરી દીધી છે. નાઉ આ કોર્સને આપણે એક્સેસ કેવી રીતે કરવું અને કેવી રીતે આપણે આ કોર્સની અંદર આપણે આગળ વધવું. તો કોર્સ એક્સેસ કરવા માટે સિમ્પલી તમારે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક તમને વોટ્સઅપ કોમ્યુનિટીની લિંક આપેલી હશે, રાઈટ. વોટ્સઅપ કોમ્યુનિટી લિંક આપેલી છે. તો આ વોટ્સઅપ કોમ્યુનિટી લિંક ઉપર તમારે ક્લિક કરવાનું અને એ લિંકથી તમારે એ જે છે એ વોટ્સઅપ ગ્રુપ કે જે કોમ્યુનિટી છે એની અંદર તમારે જોડાવાનું રહેશે. આ જોડાઈ ગયા પછી ઠીક છે, ટૂંક સમયની અંદર જે છે એ આપણી એપ્લિકેશન કમ્પ્લીટલી જ્યારે લાઈવ થઈ જાય છે, રાઈટ. હું તમને કહીશ કે એવી રીતે તમારે ડાઉનલોડ એકચ્યુઅલી આ જે છે એપ્લિકેશન એકચ્યુઅલી તમારી અત્યારે અવેલેબલ છે ડ્રાફ્ટિન એકેડેમિક્સ, રાઈટ. ડ્રાફ્ટિન એકેડેમિક્સ નામે જો તમે અત્યારે યુટ્યુબની અંદર એન્ડ્રોઈડમાં પ્લે સ્ટોરની અંદર અત્યારે જો ડ્રાફ્ટિન એકેડેમિક્સ ઉપર ક્લિક કરો છો, રાઈટ, તો એ તમને ત્યાંથી એપ્લિકેશન મળશે. બટ એની અંદર તમારો અત્યારે કોર્સ અવેલેબલ નહીં હોય, રાઈટ. તો કોર્સ હાલ તમને કોઈ પણ જગ્યાએ અવેલેબલ નહીં હોય. કોર્સ ફી શું છે, રાઈટ, એનું સ્ટ્રક્ચર શું હશે, એવરીથિંગ વિલ બી ડિસ્કસ્ડ લેટર. બટ રાઈટ નાઉ જો તમે હાલ ઇન્ટરેસ્ટેડ છો હાયર સેકન્ડરી ટાટ કેમિસ્ટ્રી સબ્જેક્ટ માટે, આના સિવાય કોઈ પણ સબ્જેક્ટ નહીં, ઓનલી કેમિસ્ટ્રી સબ્જેક્ટ માટે જો તમે ઇન્ટરેસ્ટેડ છો તો નીચે આપેલી જે વોટ્સઅપ કોમ્યુનિટી લિંક છે એની અંદર તમારે સિમ્પલી ક્લિક કરવાનું અને તમારે વોટ્સઅપ કોમ્યુનિટી અંદર જોડાઈ જવાનું. જોડાઈ ગયા પછી તમારું કોઈ જ કામ નથી આગળ. તમારે માત્ર એ વોટ્સઅપ કોમ્યુનિટી અંદર જે પણ મેસેજ આવે છે એ તમારે જોવાનું અને જ્યારે પણ કોર્સ તમારો અનાઉન્સ થશે એ કોમ્યુનિટીની અંદર જ અનાઉન્સ થશે, રાઈટ. બીજી વસ્તુ કે નીચે હું તમને એક ગૂગલ ફોર્મની એક લિંક આપું છું, રાઈટ. તો નીચે તમને ગૂગલ ફોર્મની અંદર જે છે એ તમને એક લિંક આપું છું ગૂગલ ફોર્મની. એ ગૂગલ ફોર્મની લિંક જે છે એની અંદર તમારે ફોર્મ ભરવાનું રહેશે, રાઈટ. જેની અંદર તમારી બેઝિક ડિટેલ જે છે એ પૂછવામાં આવશે, લાઈક તમારું નામ શું છે, મોબાઈલ નંબર શું છે, ઈમેલ આઈડી શું છે, તમે ક્યાંના છો, તમારું માસ્ટર ક્યારે કમ્પ્લીટ થયું હતું, લાઈક એ ટાઈપના એક બેઝિક ઇન્ફોર્મેશન, જેથી આઈડિયા આવે કે કઈ ટાઈપના સ્ટુડન્ટ છે. તો બિફોર સ્ટ્રક્ચરિંગ ધ કોર્સ, રાઈટ, તો મને આઈડિયા આવે કે મારી ઓડિયન્સ કઈ ટાઈપની છે, લાઈક મારે ઝીરોથી જ બિલકુલ ચાલુ કરવાનું છે કે થોડા ઉપરના લેવલથી ચાલુ કરી શકાય. બટ મારો એવો અંગત વિચાર છે કે હું ઝીરોથી ચાલુ કરું, કારણ કે ઘણા એવા પણ હશે કે જે ભલે 2 વર્ષ પહેલા એમએસસી કર્યું હશે બટ હાલ એમને કંઈ જ યાદ નહીં હોય, કારણ કે આપણો વિષય જ એવો છે. એમાં તમારી કે મારી ભૂલ નથી. હું પણ જો 2 વર્ષ સુધી ના વાંચું અથવા વર્ષ જ છોડો ને 2 વર્ષ નહીં, 1 જ વર્ષ સુધી હું જો કેમિસ્ટ્રી નથી વાંચતો તો મારું પણ કેમિસ્ટ્રી ઘણું બધું હું ભૂલાઈ જશે, રાઈટ. તો એમાં તમારી કોઈ ભૂલ નથી. તો મારો એવો જ વિચાર છે કે આપણે કેમિસ્ટ્રી જે છે ઝીરોથી કમ્પ્લીટલી ટાટ ઓરિએન્ટેટેડ જ આની તૈયારી કરીશું. તો એની ગૂગલ ફોર્મ જે છે તમારું ભરવું ફરજિયાત છે. ગૂગલ ફોર્મ ભર્યું હશે તો જ તમને વોટ્સઅપની અંદર પર્સનલી મેસેજ આવશે જ્યારે પણ કોર્સ અનાઉન્સ થશે. બાકી તો વોટ્સઅપ કોમ્યુનિટીની અંદર જ જે છે એ તમારો મેસેજ આવશે, રાઈટ. તો ગૂગલ ફોર્મ જેટલા મેક્સિમમ આવશે એ પ્રમાણે આપણે જે છે એ બાકીનો કોર્સ જે છે એ સ્ટ્રક્ચર કરીશું, રાઈટ. અને જે ડેમો લેક્ચર્સ હશે ને એ ડેમો લેક્ચર્સમાં આપણે શરૂઆત કરવાના છીએ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો ડેમો લેક્ચરમાં આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની શરૂઆત કરીશું. તો જેની અંદર આપણે જે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું જો કે ફિઝિકલમાં પણ ગણાય છે અને ઇનઓર્ગેનિકમાં પણ ગણાય છે, પણ એ ઇનઓર્ગેનિકનું બેઝિક ચેપ્ટર છે, રાઈટ. તો આપણું જે પરમાણવીય બંધારણ જે છે એની અંદરથી જે ઇનઓર્ગેનિકનો પાર્ટ છે માત્ર, રાઈટ, એની અંદર બોહર મોડેલ ને બધું ઘણું બધું છે, થોડું કેલ્ક્યુલેશન વાળું પણ છે બધું, રાઈટ. તો એ થોડું ફિઝિકલમાં આપણે એને ગણી લઈએ છીએ. તો આપણું જે પરમાણ્વીય બંધારણ છે એને આપણે 2 નામ આપી દઈશું, પરમાણ્વીય બંધારણ 1 અને પરમાણ્વીય બંધારણ 2. તો પરમાણ્વીય બંધારણ 1 જે છે જે ઇનઓર્ગેનિકમાં બેઝિકની જરૂરિયાત છે એ આપણે પરમાણ્વીય બંધારણ 1 જે છે એ ઇનઓર્ગેનિકમાં ભણીશું.
અને પરમાણ્વીય બંધારણ 2 કે જે થોડું ફિઝિકલ કેમિસ્ટ્રી રિલેટેડ છે, લાઈક એની અંદર દાખલા છે અને એ બધું અને થોડા કોમ્પ્લેક્સ કોન્સેપ્ટ છે, તો એ પરમાણ્વીય બંધારણ 2 ની અંદર ભણીશું, રાઈટ. તો આપણું પરમાણ્વીય બંધારણ 1 જે ચેપ્ટર છે ઇનઓર્ગેનિકનું, એ આપણે અહીંયા શરૂઆત કરીશું, જેના ડેમો લેક્ચર જે છે તમને અહીંયા યુટ્યુબની અંદર જોવા મળશે, રાઈટ. અને એની જે પીડીએફ જે છે, રાઈટ, હાલ યુટ્યુબમાં કારણ કે એવો કોઈ ઓપ્શન નથી કે તમે ખાલી વ્યૂ કરી શકો અને ડાઉનલોડ ના કરી શકો, તો યુટ્યુબની અંદર એવું અવેલેબલ નથી. તો હાલ પૂરતું આપણે યુટ્યુબની અંદર આ જે પીડીએફ હશે એ તમારી જે છે એ તમારી પીડીએફ તમને યુટ્યુબના ડિસ્ક્રિપ્શન જે છે એની અંદર તમને આપવામાં આવશે, અને એ ડિસ્ક્રિપ્શનની અંદર ગૂગલ ડ્રાઈવની, બરાબર છે, ગૂગલ ડ્રાઈવની લિંક હશે, ત્યાંથી તમે એ ડાઉનલોડ કરી શકો છો, અથવા તમે જે વોટ્સઅપ કોમ્યુનિટી જે છે આપણી, રાઈટ, વોટ્સઅપ કોમ્યુનિટીની અંદર પણ આ જે છે ગૂગલ ડ્રાઈવ શેર કરવામાં આવશે, તો બંનેમાંથી જ્યાં પણ તમે કમ્ફર્ટેબલ હોય ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, રાઈટ. તો આ પ્રમાણે આપણો જે છે કમ્પ્લીટલી હાયર સેકન્ડરીનો ટાટનો જે કોર્સ જે છે એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે, રાઈટ. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જો તમે કેમેસ્ટ્રી વિષયના છો, અત્યારે વિડીયો જોઈ રહ્યા છો, તો તમે તમારા જે પણ મિત્રો જે છે કેમેસ્ટ્રીના, રાઈટ, જે કેમેસ્ટ્રીના મિત્રો છે એમની અંદર તમારે સિમ્પલી આ જે વિડીયો છે એ તમે શેર કરી શકો છો, જેથી આપણે મેક્સિમમ જે છે ઓડિયન્સને મેળવી શકીએ, જે પ્રમાણે આપણને કોર્સમાં પણ એ પ્રમાણેની હેલ્પ થઈ શકે, રાઈટ, ટુ ડિઝાઇન ધ કન્ટેન્ટ, રાઈટ, ટુ ડિઝાઇન ધ ફીસ ઓફ ધ કોર્સ. તો એ પ્રમાણે તો જેટલા મેક્સિમમ સ્ટુડન્ટ આપણે આવે છે એ પ્રમાણે જે છે એ પ્રમાણે આપણો કોર્સની ફી પણ એના પર ડિપેન્ડ રહેશે. તો તમારે જે છે અત્યારે જે છે એ તમારે મિત્રો જોડે શેર કરવાનું. જો તમે કોઈ બીજા કોઈ સબ્જેક્ટના છો કેમેસ્ટ્રી સિવાયના, રાઈટ, કેમેસ્ટ્રી સિવાયના કોઈ પણ વિષયમાંથી છો તમે, તો તમે તમારા કોઈ પણ જો કેમેસ્ટ્રીના કોઈ મિત્ર છે તો એની અંદર તમે આ વિડીયો શેર કરી શકો છો, જેથી એમને પણ હાયર સેકન્ડરી ટાટની આ જે છે એક્ઝામિનેશન તૈયારી કરવામાં હેલ્પફુલ રહેશે. તો આ વખતે કેમેસ્ટ્રીમાં કોમ્પિટિશન બહુ જ ટફ રહેવાનું છે, કારણ કે અત્યાર સુધી હાયર સેકન્ડરી ટાટનો કોઈ પણ કેમેસ્ટ્રીનો કોઈ પણ જગ્યાએ ઓનલાઈન કોઈ પણ કોર્સ નથી, રાઈટ. અને જો તમે આ કોર્સ જોઈન કરશો તો એ તમારા માટે એડવાન્ટેજ રહેશે બાકીના કરતાં, કે જે લોકો અત્યારે યુટ્યુબમાં અલગ અલગ જગ્યાએથી પોતાનો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે કે બુકમાંથી વાંચી રહ્યા છે. જો તમારું કેમિસ્ટ્રી પૂરું થઈ ગયું હશે અને તમે અત્યારે બુકમાંથી વાંચી રહ્યા છો, તો તમને અત્યારે એટલો આઈડિયા નહીં આવે કે કયું વાંચવું અને કયું ના વાંચવું, રાઈટ. તો કોર્સની અંદર જે પણ વિદ્યાર્થીઓ છે એમને ડેફિનેટલી એડવાન્ટેજ હશે આ એક્ઝામિનેશન માટે. તો હવે આપણે મળીએ ડેમો લેક્ચર સાથે. તો ત્યાં સુધી તમે તમારા મિત્રો જોડે જે છે આ જે કોર્સ જે છે એ તમે શેર કરો, આ જે વિડીયો જે છે તમારા મિત્રો જોડે શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલશો. મળીએ તો પછી નેક્સ્ટ લેક્ચર સાથે.